એક સાબર નદીના પ્રવાહમાં પાણી પીવા ઊભું હતું. નદીના નિર્મળ નીરમાં એણે પોતાનો પ્રતિબિંબ પડેલું જોયું. સૌ કરતાં પોતાના ભરાવદાર શિંગડા એને ખૂબ જ ગમ્યા. જ્યારે પોતાના પાણી જેવા પાતળા પગની એને બહુ શરમ આવી. એ બોલ્યું, મારા ભરાવદાર શિંગડા મારા દેહના રૂવાબને કેવો વધારે છે, એના લીધે હું કેવું શોભું છું, જ્યારે મારા આ પાતળા પગ આખા દેહને લજવી મારે છે. મારા પગ. આવો વિચાર કરતું સાબર પાણી પીને નદીમાંથી બહાર નીકળ્યું. પરંતુ પાણીની બહાર પગ મૂકતા જ એના 12 વાગ્યા. સામે શિકારી આવતા જણાયા. શિકારીઓને જોતા જ જીવ લઈને સાબર નાઠું. શિકારીઓ એની પાછળ પડ્યા. સાબરના પાતળા પગે એને જોતામાં શિકારીઓથી ઠીક દૂર લાવી મૂક્યું. પછી તો સાબરે ટૂંકો રસ્તો લેવા જંગલની જ એક સાંકડી કેળીનો માર્ગ લીધો. આ રસ્તે નાસી છૂટવામાં સાબરના કદરૂપા પગે તો એને બરાબર સાથ આપ્યો, પરંતુ એના રૂડા રૂપારા શિંગડાએ એને આ અણીને વખતે દગો દીધો. એના ભરાવદાર વાંકડિયા શિંગડા જંગલી ઝાડીમાં એવા ભરાઈ ગયા કે તે ગમે તેટલું મથ્યું પણ એ બહાર નીકળી શક્યું નહીં. એટલી વારમાં તો પાછળ પડેલા શિકારીઓ ત્યાં આવી પહોંચ્યા અને જોતામાં સાબરનો શિકાર કરી લીધો. આમ સાબરને એના દેખાવના રૂપારા શિંગડા જ નડ્યા. એની વખાણી ખીચડી એને જ દાંતે વળગી. સાચા કે ખોટા મિત્રોનું પારખું સંકટના સમયે થાય છે.